હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે 2 ઓક્ટોબર છે, ગાંધી જયંતિ. બધાને ગાંધી જયંતિ, હેપી ગાંધી જયંતિ. જી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. માતાજીની પૂજા કરીને આવી ગયા છે. હવે નાસ્તાની તૈયારી હું કરું છું, બરાબર? હા. બધા માતાજીના દર્શન કરી લો. આપણા અહીંયા પોહા બનીને રેડી છે. પોહા બનાવ્યા છે નાસ્તામાં આજે. તમારે બધાએ નાસ્તો કરવો હોય તો આવી જાઓ. હાય પૂજા. પૂજા હાય કર. પૂજા હસે છે. દેખો, હું રસોડામાં હોય ને તો આવે જ. દોસ્તો, આજે મારા દાદાનું શ્રાદ્ધ છે, એટલે એમનું ધૂપ કરી દીધું છે ભાવિનજીએ, હે ને? જી બેટા, ગુડ મોર્નિંગ. શું કરે છે? જય માતાજી. ટ્યુશન જઈને આવી ગયો ને? ગાઈસ, આજે મારી થોડી તબિયત ખરાબ છે, પેટમાં બહુ જ દુખે છે. ગાઈસ, નાસ્તો કરવા બેસી ગયા છે અમે. હા, શું કરો છો? અને આ ઢીંગલી બી નાસ્તો કરવા બેસી ગઈ છે, હે ને ડીંગુ? દવાખાને જવાનું છે, થોડો નાસ્તો કર્યા પછી. ગોળી લેવાની હતી. આ હેતના કાકા આયા છે, હેતને લેવા માટે, નાનું બેબીને રમાડવા. કઈ ગયો હેતનો નાનો ભાઈ? કઈ ગયો? ખલું ઘરે છે, ઊંઘે છે. બાપુ મજામાં? તને છે પેલા ઘરે. ભાવિનજી, મને પછી મોડા જઈએ. આપણે હવે શોપ પર આવી ગયા છે અને થોડા કસ્ટમર હતા, તો સાડી ઘડી કરવાની બાકી છે. અને ભાવિનજી, શું કરો છો? ચલો, પેલા ઘરે નથી જવાનું? હા, ચલો ઘરે જઈએ. હવે પેલા ઘરે દાદાનું શ્રાદ્ધ છે, એટલા માટે અમે પેલા ઘરે જઈએ છીએ. હેડ પણ ત્યાં છે, તો આપણે પેલા ઘરે જઈને હવે રિટર્ન આવી ગયા છે. ત્યાં દાદાનું શ્રાદ્ધ હતું, ત્યાંનું જમવાનું જમી લીધું છે. હવે ભાવિનજી રેડી થઈને જઈ રહ્યા છે મીટિંગમાં. કઈ મીટિંગમાં જઈ રહ્યા છો? ગરબા મહોત્સવની મીટિંગમાં જઈ રહ્યા છે. ભાવિનજી ગરબા આયોજક છે. એસપી ઓફિસ ભાવિનસિંહ રાહુલજી આયોજક. હવે બહુ ઇન્ટ્રોડ્યુસ નહીં કરવાનું, બરાબર ગાઈસ? અને હું પણ મારી ફ્રેન્ડ લોકો જોડે જઉં છું બજાર. આ બંને જણા આવી ગયા છે. આ શું ખાય છે? જલજીરા. જાડુ હાય. ક્યાં જઈએ છીએ આપણે આજે? બજાર જઈએ. શું ખરીદવા? નવરાત્રિની શોપિંગ કરવા. ભૈયાને કહેજો, હા, ઓફર આપે એમ. ચલો ગાઈસ, તો હવે બજારમાં મળીશું આપણે. ફાઇનલી અમે ફાઇનલી બજારમાં પહોંચી ગયા છે. બંને મારી ફ્રેન્ડો ચાલે છે. તો આપણે ભૈયાની શોપ પર આવી ચૂક્યા છે. કેમ છો ભૈયા? નવરાત્રીમાં ડિસ્કાઉન્ટ છે, 60% લેશે. ઘરેથી જ કે ડિસ્કાઉન્ટ આપશે? કોસ્મેટિકમાં પણ 20% લેશે. ટોટલી દેખો, આ બધું લીધું છે આપણે નવરાત્રી માટે. ફાઉન્ડેશન, આઈલાઇનર, મસ્કરા, આ કોન્ટેક્ટથી માંડની ટોટલીમાં 20% લેશે. ને મામાઅર્થમાં પણ છે 20%, આમાં 20%. તો ગાઈસ, મને આ પર્સ સરસ પસંદ આવ્યું છે, તો હું આને પણ લઈશ. આ ગાઈસ નો વારો આવ્યો છે હવે શોપિંગ માટેનો. આપણી શોપિંગ ચાલુ છે. અને શું લીધું છે? બ્રેસલેટ. मिलेंगे आप खरीदो नवरात्रि के लिए 60%, 50% लेस तक आपको मिल जाएंगे. सब विजिट करना गाइस. और ये मेरी खरीदारी होगा. મેં બધી શોપિંગ કરી લીધી છે, આ લોકોએ પણ કરી લીધી છે. હવે ફાઇનલી અત્યારે હવે અમે ઘરે જવા માટે નીકળશું. પાણીપુરી પણ છોડાવશે, બોલો? અમે છોડાવશે. ત્યાંથી નીકળી ગયા છે, બજારમાં આવી ગયા છે. ઓ સા, ક્યાં ફરો છો? ક્યાં પડે છે? અમે વાળીને ખાવા જઈએ
ગાઈસ શોપ પર પહોંચી ગયા છે અને ભાવિનજી પણ આવી ગયા છે. આપણે દીવાબત્તી પૂજા કરીને આવી ગયા છે. ભાવિનજી હજુ મેં એટલી બધી શોપિંગ કરી છે ને બહુ જ. ચલો બતાવું તમને. દેખો આ મારું આખું બોક્સ પણ ત્યાંથી જ લીધું મેં અને બધો મેકઅપનો સામાન લઈ આવી. કેવો છે? जोरदार. आपके खिस्से खाली. इससे खाली आप मैडम मुझे भी दे दो कुछ. જમવાની તૈયારી થઈ ગઈ છે. અમારા માટે હેત લઈને આવ્યો છે ગુજરાતી થાળી. આ છે ગુજરાતી થાળી આપણી. દેખો આપણી ગુજરાતી થાળી છે. દેખો મસ્ત ચોળાનું શાક છે. આ હેત લાવ્યો મારી માટે હે ને બેટા. ગાઈસ મેં રેડી થઈ ગઈ છું. જમવાનું પણ જમી લીધું છે. હવે આપણે જઈશું નીચે જ્યાં નવરાત્રિની તૈયારી ચાલે છે. ભાવિનજી ત્યાં જ છે. દોસ્તો આપણે નીચે આવી ગયા છે શોપ પર અને હા આપણી પાર્ટી જામી છે આજે. આ છે આપણા વૈભવભાઈ, આ છે જયભાઈ, યો હનીસિંહ અને આ છે ખબર નહીં નહોતું. અત્યારે અમે મંગાવ્યો છે પાર્ટી કરવા માટે પુલાવ, કેમ કે 12 વાગ્યા પછી જે માતાજીનું નવરાત્રું એટલા માટે હવે અમે ખાઈશું પુલાવ, વેજ પુલાવ. હે ને ભાઈજી? ના તારી માટે નથી મંગાવ્યા. તો ખાઉંગા યાર. કોઈ પૂછો યાર. ના ઘરે જમીને જાય એટલે કોઈ સવાલ રહેતો જ ના. આવો નહીં તો પછી હું ના થોડું કઈ લઈ લેશું. આવું નહીં કર. તને ખવડાવ દેશું. બચેગા તો તને ભાવિક ને બી બોલાવ દેશું. સામને આપણે મોકલ્યા હતા પુલાવ લેવા. અને કેમ પુલાવ ના લાવ્યો? બંધ હતું. અને આ ખાલી ચા લઈને આયા. ભાવિન પુલાવ નહીં બંધ થઈ ગયું. 12 વાગી ગયા ને એટલે હવે આપણે કાલે ખાઈશું. 12 વાગે કાલે અરે બંધ હતું. ચાય લઈને આવ્યા તમે જ કીધા લો બધાએ. લે આયા. ફાઇનલી ઉપર આવી ગયા છે અત્યારે, કેમ કે પુલાવ મળ્યો નથી એટલે બધાને ભૂખ લાગી હતી. તો આપણે બનાવ્યા છે પોહા. બધા બેઠા છે. ભૂખ લાગી છે ગાઈસ? ભૂખ લાગી છે હેતને બી. ને આપણે પૌવા બનાવ્યા છે. તમને બતાવું છું અત્યારે હું. પોહા રેડી થઈ ગયા છે બધા માટે. હવે સર્વ કરી દઈએ. દેખો ગાઈસ આપણે પૌવા રેડી છે અને એક નંબર મજા આ બધા કેવા બન્યા છે? જોરદાર. મેં બનાવ્યા છે. હેત કેટલા વાગ્યા હશે ગાઈસ? 1 વાગી ગયો. 1 વાગે અમે પૌવાની પાર્ટી કરીએ છીએ.